સુરેન્દ્રનગરના આંગણે મેળાના મેદાનમાં સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુંદર મજાનું આયોજન. આ વિચાર બહુ સરસ છે. ઝાલાવાડનો આ સ્વદેશી મેળો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ વિચાર જ હૃદયને રાજી કરે એવો છે. કારણ કે ગિરીશભાઈએ જેમ કહ્યું એમ, ભારતની સંસ્કૃતિ ચક્રથી ચરખા સુધીની આપણી જે આધ્યાત્મિક યાત્રા છે, અને એમાં એક પુરુષ વડનગરથી એવા મળ્યા સમગ્ર હિન્દુસ્તાનને કે એમણે આત્મનિર્ભર ભારતનો વિચાર તમામ ભારતીયોની સામે રજૂ કર્યો. અને તમે વિચાર કરો કે આ હમણાં જે એક મહાસત્તાના પ્રમુખ જે થોડા મહિનાઓથી સત્તા ઉપર આવ્યા છે, અને એમણે જે ભારતને પોતાના વશમાં કરવા માટે થઈ અને જે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે, આપ સૌ બરાબર સમજી શકો છો મારો ઈશારો કોના તરફ છે. પણ સાહેબ, આ ટેરિફ નું ભૂત જે ધીણું છે એક મહાસત્તાના પ્રમુખને, એ તો 4-5 મહિનાથી, પણ આપણા યશસ્વી વડાપ્રધાને તો ઘણા સમય પહેલા આપણને આત્મનિર્ભર થવા માટે થઈને હાકલ કરી હતી. તમે વિચાર કરો કે આ કેવડી મોટી અગમચેતી કહેવાય. અને આત્મનિર્ભર થવા માટે આ જરૂરી છે. આ જે ઝાલાવાડી શોપિંગ ફેસ્ટિવલ, સ્વદેશી મેળાનું જે આયોજન થયું છે, એ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આપણા જ દેશમાં બનેલી વસ્તુઓ. અને એમાંય આ સ્ટોલ જો તમે ન જોયા હોય તો વિનંતી કરું કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થાય પછી કે કાલ સવારે, હજી એક દિવસ બાકી છે, એક સ્ટોલની મુલાકાત લેજો. અહીંયા એવા લઘુ ઉદ્યોગકારો, એવા ગૃહ ઉદ્યોગકારો, ગિરીશભાઈ ગઢવીએ કહ્યું એમ, પોતાના ઘરમાં બેસી પોતાના નાનકડા સાધનો વડે અથવા તો પોતાના હાથની કારીગરીથી એમણે જે જુદા જુદા પ્રકાર